થેન્ક યુ કેવિનભાઈ અને સર્વને પ્રભુ ઈસુ જીવતા થયા ઉઠ્યા એની હું સલામ પાઠવું છું. અને ખાસ કરીને જે પ્રસંગ આપણે સાંભળ્યો વાંચ્યો લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયની અંદર એમ્મોસ જતા શિષ્યોની વાત આવે છે અને કેવી રીતે પ્રભુના ઉઠવાની વાત પ્રસિદ્ધ કરવામાં આવે છે એ બાબત વિશે આપણે વાંચ્યું. અને આજની સવારે કદાચ તમે લોકો ચર્ચમાં ગયા પણ હશો, કદાચ તમે અહીં બેઠા હશો. નોર્મલી આપણે જોઈએ તો ઈસ્ટરના દિવસે આપણે સારી રીતે તૈયાર થઈને જઈએ છીએ. ઘણા લોકોના ઘરોની અંદર કદાચ સારું ખાવાનું બનાવવામાં આવ્યું છે, બિરયાની બનાવવામાં આવી હશે, ઈસ્ટરનું સેલિબ્રેશનની વ્યવસ્થાઓ હશે અને એ રીતે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. પણ ખરેખર તમે જુઓ તો પહેલી જે ઈસ્ટર હતી, પહેલો જે પુનરુત્થાનનો દિવસ હતો જ્યારે પ્રભુ ઉઠ્યા, તે દિવસ આજના જેવો નહોતો. સમવોટ કદાચ તેમાં થોડી સિમિલારિટી પણ છે અને થોડોક વિરોધાભાસ અથવા તો સિમિલેરિટી નથી. પણ હવે કેવી રીતે હું કહી શકું કે પહેલો જે પુનરુત્થાન હતું, પહેલી જે ઈસ્ટર હતી, એ દિવસે લોકો કન્ફ્યુઝ હતા, લોકો ફ્રસ્ટ્રેટ હતા, લોકો ઉદાસ હતા, લોકોની આશાઓ જતી રહેલી હતી. એ લોકોને ખબર નહોતું પડતી કે હવે શું. એ રીતે જોઈએ તો આજની સવારે પ્રભુ ઉઠ્યા છે. આપણે બધાએ ગીતો ગાયા, બોલ્યા, કર્યા, સાચું પ્રભુ ઉઠ્યા છે, જરાય હું ના નથી કહેતો. પણ કદાચ મારી તમારી સ્થિતિ એ પ્રમાણેની છે. મારી તમારી સામે એવા પ્રશ્નો છે જે જતા નથી રહ્યા. મારી તમારી સામે બીમારી છે જે જતી નહીં રહે. મારી તમારી સામે એકલતા છે જે જતી નથી રહી. અને હું ને તમે પણ કદાચ ભલે બોલતા ના હોય પણ આપણા હૃદયોમાં એક ગળમથલ છે કે પ્રભુ ઉઠ્યા છે, પ્રભુ જીવતા થયા છે, તો શા માટે આ પ્રમાણેની પરિસ્થિતિ મારા જીવનમાં છે. બીજી બાબત જોઈએ તો પહેલી ઈસ્ટર જે હતી, પહેલો પુનરુત્થાનનો જે દિવસ હતો, તે દિવસે જે લોકો, જે આપણે જોઈશું વચનોમાંથી હું તમને બતાવીશ, એ લોકો પ્રભુની સાથે ચાલ્યા હતા. એ લોકોએ પ્રભુના સંદેશાઓ સાંભળ્યા હતા, પ્રભુના ચમત્કારોનો અનુભવ કર્યો હતો. પણ એવું લાગે છે કે બધી જ બાબતો જોયા છતાં પણ એ લોકોને માટે સ્વીકારવાનું લગભગ શક્ય નહોતું, અથવા તો સંપૂર્ણ રીતે સઘળી બાબતો એ લોકોએ સ્વીકારી નથી. એ લોકોએ અમુક બાબતો સ્વીકારી છે, અમુક બાબતો સ્વીકારી નથી. અને જો ખરેખર આપણે તપાસીએ તો આજની સવારે પણ મારી તમારી કદાચ એ પરિસ્થિતિ છે. હા, આપણે જાણીએ છીએ પ્રભુ ઉઠ્યા છે. હા, આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મારા તમારા પાપના માટે મરી ગયા. પણ પ્રભુએ મારા બધા જ પાપ માફ કરી દીધા છે. ક્યારે ખબર પડશે? જ્યારે હું સ્વર્ગમાં જઈશ ત્યારે. પ્રભુએ મારા પર ગુસ્સે ન થાય ક્યારે ખબર પડશે? એ હું સ્વર્ગમાં જઈશ ત્યારે ખબર પડશે. પ્રભુ મને પુષ્કળ પ્રેમ કરતા હતા, મને કદી છોડી નથી દીધું, મને ક્યારે ખબર પડશે? જ્યારે હું પ્રભુની પાસે જઈશ ત્યારે. અને જે બાબત જ્યારે હું પ્રભુની પાસે જઈશ ત્યારે મને ખબર પડશે, એ બાબત કદાચ આજની સવારે ઘણા લોકોના માટે સ્વીકારવી એ અઘરી બાબત છે. અને એટલા માટે જો આ જે પ્રસંગ વાંચ્યો એમાંથી, પ્રભુના વચનોમાંથી હું તમને બતાવવા માંગુ છું. પહેલી વાત જોઈએ કે આ બે શિષ્યો એમ્મોસ જતા હતા. શા માટે જતા હતા મને તમને નથી ખબર, પણ એ અંતર કદાચ લાંબુ હશે અથવા જે રીતે ગયા, કારણ કે એ લોકો સવારે નીકળ્યા હશે ને સાંજ પડતા પડતા પહોંચ્યા હતા. આખા દિવસની મજલ હતી, રાઈટ? પ્રભુએ આખા યરુશાલેમમાંથી શા માટે આ લોકોની સાથે ચાલતા જવાની જરૂર પડી? બાઇબલ એટલું જ કહે છે, પ્રભુ એમની સાથે ચાલવા લાગ્યા. ઈસુ એમની સાથે ચાલતા હતા. પ્રભુ શા માટે એ લોકોની સાથે ચાલવા ગયા? કારણ કે પહેલી બાબત, એ લોકોને નથી ખબર કે અમારી આંખો બંધ થઈ ગયેલી છે.
કે પ્રભુ એ લોકોની સાથે ચાલતા હતા તો પણ એ લોકો ઓળખી શકે નહીં. એ બાઇબલમાં એવું લખ્યું છે, પણ 16મી કલમમાં, પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શકે નહીં. પ્રભુએ એ લોકોની આંખ નથી બાંધી. કારણ કે તમે જો આખો વાર્તાલાપ જુઓ તો પ્રભુ પોતાના સંબંધોની ઓળખાણ આપે છે, પણ ક્યાંથી આપે છે? પ્રભુ જૂનો કરાર કાઢે છે અને પ્રબોધકોએ પ્રભુ ઈસુ માટે જે લખેલું એ બાબતોની એમને સમજણ પૂરી પાડે છે. એનો અર્થ એવો થાય છે કે જો એ લોકો પ્રભુના સંબંધી જે વચનો લખવામાં આવ્યા છે એ જો સમજ્યા હોત તો એ લોકોની આંખો ના બંધાઈ ગઈ હોત, એ લોકો પ્રભુને જોઈ શક્યા હોત. પ્રભુને જૂના કરારની અંદર અને નવા કરારની અંદર બંને જગ્યાએ જોવાની અંદર અથવા તો નવા કરારના પ્રભુ ઈસુને જૂના કરારની સાથે સાંકળવાની અંદર આ જે બે શિષ્યો હતા નિષ્ફળ ગયા હતા. પ્રભુ કહે છે કે ઓકે, હું ઈચ્છું છું કે આ લોકો સમજે, હું ઈચ્છું છું કે આ લોકો મને સમજે, હું ઈચ્છું છું કે આ લોકો મને જાણે કે મારા સંબંધી લખવામાં આવેલું છે અને એ લોકોને આંખ બંધ થયેલી ના રહે. અને એટલા માટે પ્રભુ એમની સાથે ચાલે છે. અને આજની સવારે મારા તમારા માટે આશા છે. ભલે ને મને તમને પ્રભુ દેખાતા નથી, ભલે ને મને તમને ખબર નથી, પણ પ્રભુ ખબર છે તમારી સાથે ચાલે છે. અને જો તમે પ્રભુના વચનોને, પવિત્ર આત્માને એનું કામ કરવા દેશો તો તમે પ્રભુને જોઈ શકશો કે તમે એકલા નથી. બીજી બાબત, શા માટે પ્રભુ આ લોકોની સાથે ચાલે છે? 17મી કલમમાં કહે છે તેઓ ઉદાસ હતા. રાઈટ, તેઓ ચાલતા ચાલતા એકબીજા સાથે વાતો કરતા હતા અને તેઓ ઉદાસ હતા. પ્રભુ ઈચ્છતા હતા કે તેઓ ઉદાસ ના રહે. અને જ્યારે પ્રભુ એમની સાથે ચાલ્યા ત્યારે પછી સાંજે એ લોકો એકબીજા સાથે શું કહે છે ખબર છે? જ્યારે આપણી સાથે વાતો કરતો હતો ત્યારે શું આપણા મન ઉલ્લાસી નહોતા થયા? એનો અર્થ કે પ્રભુને એ લોકો જોઈ નહોતા શકતા, પણ જ્યારે પ્રભુ એમને પોતાના વિશેની બાબતો સમજાવતા હતા ત્યારે એ લોકોની ઉદાસી જતી રહી હતી. એ લોકોના મન ઉલ્લાસિત થવા માંડ્યા હતા. અને મારા તમારા માટે આશા છે કે XYZ રીઝનથી જો તમે આજે ઉદાસ છો, જો તમે આજે સવારે નિરાશ છો, જો આખું જગત ઈસ્ટરની ઉજવણી કરે છે પણ તમને કોઈ આશા નથી ને તમને કોઈ આનંદ નથી, તમે પ્રભુના વચનોમાં જશો, પ્રભુ ઈસુને શોધશો તો હું ગેરંટી આપું છું તમારું મન ઉદાસ નહીં રહે. શા માટે પ્રભુ એમની સાથે ચાલ્યા? એઓની આંખો ખુલે એટલા માટે, એ લોકોને ઉલ્લાસ મળે એટલા માટે. અને પછીથી ત્રીજી બાબત 21મી કલમમાં કહે છે પ્રભુ એની જણાવે છે શા માટે પ્રભુએ જરૂર પડી એમની સાથે ચાલવાની. કે છે એ લોકો કહે છે અમે આશા રાખતા હતા કે ઇસ્રાયલનો ઉદ્ધાર કરનાર છે તે તો એ છે. એનો અર્થ હા, અમને આશા હતી પણ હવે એ આશા નથી, કાકા હવે મરી ગયા છે. કદાચ આજે સવારે હું ને તમે આ બે શિષ્યોના જેવા છે. મને આશા હતી કે પ્રભુ મને સાજાપણું મળશે, મને આશા હતી પ્રભુ મારા પ્રશ્નમાં જવાબ આપશે, મને આશા હતી પ્રભુ મને આમાંથી છોડાવશે, મને આશા હતી કે પ્રભુ મારી પડખે ઊભા રહેશે, મને આશા હતી પ્રભુ મારી પ્રાર્થનાનો જવાબ આપશે. પણ એ આશા હવે નથી રહી, એ આશા હવે જતી રહી છે. પ્રભુ જ્યારે આશા તૂટી જાય છે ત્યારે પ્રભુ આશા ફરી જીવતી કરવા માટે આવીને ઉભા રહે છે. કે 34માં કહે છે પ્રભુ હૃદય ભંગ થયેલાઓની પાસે છે. God is close to broken heart. જેની આશા જતી રહી છે, જેની આશા તૂટી ગઈ છે. અને આ લોકો પ્રભુને ઓળખી નતા શક્યા પણ પ્રભુ એ લોકોની બાજુમાં ઉભા રહ્યા હતા. તમે કદાચ તમારા રૂમમાં બેઠા છો, તમે તદ્દન એકલા છો, તમારી બાજુમાં કોઈ નથી, અથવા તો તમે 1000 માણસોની વચ્ચે છો, તેમ છતાં પણ તમે એકલતાનો અનુભવ કરો છો, હું તમને ખાતરી આપું છું પ્રભુએ જોયું છે આ બે શિષ્યો જેમ ચાલતા ઉદાસ હતા, આશા ભંગ થયેલા હતા. પ્રભુ કહે છે ના 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 ના, મારા દીકરાઓને એકલા નહીં રહેવા દો, હું એમની સાથે ચાલીશ. પ્રભુ તમારી સાથે ચાલે છે. જૂના કરારમાં બહુ સરસ છે, એક પ્રસંગ વાત આવે છે કે જ્યાં પ્રભુ કહે છે કે વિદેશીઓ કહે છે કે ઇઝરાયલ પર્વતોનો દેવ છે પણ હું તો ખીણોનો પણ દેવ છું. લોકો જાણે છે કે હું ખીણોનો પણ દેવ છું. તમે કદાચ ઊંડામાં ઊંડી ખીણમાં ચાલતા હશો પણ પ્રભુ તમારી સાથે છે.
દાઉદ કહે છે કે જો કે હું મરણની છાયાની ખીણમાં ચાલું તો પણ હું બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. અને છેલ્લે એ લોકો ત્યાં વાત કરતા 22મી કલમમાં કહે છે, વળી અમારમાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબરે આગળ ગયેલી હતી તેઓ એમને આશ્ચર્ય પામ્યું. શું આશ્ચર્ય પામ્યું? કે તેઓએ મૃત્યુ દેહને જોયો નહીં. એનો અર્થ એવો થયો, એ લોકો એક્સપેક્ટ કરતા હતા કે અમે કબરે જઈશું તો અમને પ્રભુનું શબ જોવા મળશે. એ નોર્મલ હતું. એ લોકોને આશ્ચર્ય એટલે થયું કે એ લોકોએ જોવાની અપેક્ષા રાખી હતી. એનો અર્થ છે કે એ લોકોના હૃદયમાં પૂરી ખબર હતી કે પ્રભુ મરેલા છે ને મરેલા જ હશે. કોઈ જ આશા નથી. હું ને તમે કદાચ અને આ લોકો કોણ હતા? આ જે છે ને, જે સ્ત્રીઓ ગઈ હતી કે જે લોકો, હવે તમને બીજું પણ એક યાદ છે કે જ્યારે એ લોકો છે ને સવારે જાય છે, આ સ્ત્રીઓ મરિયમ માગદાલેન ને મરિયમ એ લોકો, ત્યારે એ લોકો અત્તરો તૈયાર કરીને જાય છે, સુગંધી દ્રવ્યો તૈયાર કરીને જાય. શા માટે? કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે પ્રભુનું બાડી ડીકમ્પોઝ ના થાય. માર્થાને એ ખબર હતી. માર્થા લાજરસ મળી જાય છે ત્યારે કહે છે, પ્રભુ અમને ખબર છે પુનરુત્થાનના દિવસે તે ઉઠશે. એટલે એ લોકોને પુનરુત્થાનમાં કદાચ માનતા હતા, પણ પ્રભુએ જે કહ્યું હતું કે ત્રીજે દિવસે હું ઉઠીશ, એ લોકોને માનવામાં નહોતું આવતું. અને એટલે તો કહે છે કે હવે મરી ગયા છે, ગંધાતા હશે, ચાલો આપણે સુગંધિત દ્રવ્યો તૈયાર કરીને જઈએ અને અમને તો ત્યાં શબ જોવા મળશે. એ લોકોને માટે તદ્દન નોર્મલ હતું. એનો અર્થ કે એ લોકોએ સ્વીકારી લીધું હતું કે મારા માટે હવે પ્રભુ મરી જ ગયા છે. એ લોકોએ સ્વીકારી લીધું હતું. અને આજે કદાચ તમે સવારે એવી પરિસ્થિતિમાં છો, ઈસ્ટરની સવારે તમે સ્વીકારી લીધું છે કે ધીસ ઇઝ માય લાઈફ, મારે આ દુખાવા સાથે જ જીવવાનું છે, મારે આ કમરના દુખાવા સાથે જ જીવવાનું છે, મારે આ પગના દુખાવા સાથે જ જીવવાનું છે, મારે આર્થિક સંકળામણમાં જ જીવવાનું છે, મારા બાળકોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, મારે આવી જ રીતે જીવવાનું છે. તમે માની લીધું છે, તમે સ્વીકારી લીધું છે, તમે એ રીતે લાઈફસ્ટાઈલ સ્વીકારી લીધી છે. પ્રભુ એ લોકોની સાથે એટલા માટે ચાલતા હતા. પ્રભુ કહે છે કે તમારે એ રીતે જીવવાનું નથી, કારણ કે હવે તમને હું નવું જીવન આપું છું. Don't accept what you see and what you feel. અને તમે ત્યાં જુઓ, પ્રભુએ આ બે શિષ્યોની સાથે ચાલ્યા, પણ હવે તમે જુઓ કે પ્રભુએ શા માટે પહેલા પુનરુત્થાનના દિવસે મરિયમને પસંદ કરી પોતાનું પ્રથમવાર મળવાને માટે. ને ત્યાં આગળ તમે જુઓ 20 યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયની અંદર 11 ને 12 કલમ વાંચો, ત્યારે કહે છે કે મરિયમે ત્યાં આગળ રડતી હતી અને કબરની અંદર જોતી હતી ને એણે 2 દૂતોને જોયા. અને પછી કહે છે કે ત્યાં કબર પાસે ઊભા રહીને જોતી હતી અને ત્યાં અંદર એ ડોક્યા કરીને જોતી હતી. અને 20મો અધ્યાય જો યોહાનની સુવાર્તાનો તમે આખો વાંચો તો ત્યાં એને એ છે ને તે પેલા માળીને જોવે છે. પ્રભુ ઈસુને માળી સમજે છે, ઓળખી શકતી નથી, એની આંખો બંધાઈ ગયેલી હતી. હવે તે સમયે અત્યારના માળીઓ ને તે સમયના માળીઓની થોડું કામ અલગ હતું. તે વખતે ગાર્ડનના જે માળી હોય ને એ લોકો ડેડ બાળીને પણ એ લોકો મૂવ કરતા હતા જરૂર પડે તો. એટલા માટે એ ત્યાં પૂછે છે કે મારા પ્રભુને એ લોકો લઈ ગયા છે અને ક્યાં મૂક્યો છે મને ખબર નથી. અને પછીથી તમે જો 20મું યોહાનની સુવાર્તાને 20મા અધ્યાયની 10મી કલમમાં વાંચો તો ત્યાં પ્રભુના જે શિષ્યો દોડતા આવે છે, યોહાન અને પીતર, અને પછી 20મા અધ્યાયની 10મી કલમમાં કહે છે એ લોકો પોતાના ઘરે ગયા. બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. યોહાન અને પીતર કબર પાસે આવે છે અને પાછા પોતાના ઘરે જતા રહે છે. પણ તમે જો 11મી કલમમાં વાંચો કે છે મરિયમ ત્યાં જ ઊભી રહી અને એ ત્યાં રડે છે. એ ત્યાં
એ ત્યાંથી ખસવા નથી માંગતી. એના માટે જાણે એનું જીવન ખતમ થઈ ગયું, એની તદ્દન આશા ખતમ જતી રહી, અને હવે એને નથી ખબર કે હવે શું બનશે, હવે મારું ભવિષ્ય શું. શિષ્યો તો પોતાના ઘરે જતા રહ્યા, પણ હવે મારું શું, હું ક્યાં જાઉં? એને સમજ નથી પડતી કે હું શું કરું. અને પ્રભુ જુએ છે એની પરિસ્થિતિ, કે છે મારી દીકરી એકલી ઊભી છે, બધા જતા રહ્યા, શિષ્યોએ જતા રહ્યા, અને એકલી ઊભી બી રડે છે. એને ખબર નથી, કારણ કે ત્યાં ડોક્યા કર્યા કરતી હતી, કબરની પાસેથી ખસવા નથી માંગતી, કારણ કે એની બધી આશાઓ જતી રહેલી. અને આજે પ્રભુ તમને એ જ કહે છે કે જો તમે રડ્યા કરો છો, જો તમે દુઃખી થયા કરો છો, તો પ્રભુ ગુસ્સે નથી થતા. બધા છોડીને જતા રહ્યા, બધા જતા રહ્યા, તમે એકલા છો. પ્રભુ કહે છે મારે તારી પાસે આવીને ઊભું રહેવું પડશે, મારે મારી જાતને તારી આગળ પ્રગટ કરવી પડશે. અને પછી પ્રભુ પોતાની જાતને મરિયમની આગળ પ્રગટ કરે છે કે હું કોણ છું. અને પછી એને કહે છે કે તું જઈ અને શિષ્યોને વાત કર. શા માટે પ્રભુ શિષ્યોની સાથે ચાલે આમોસ જતા? શા માટે પ્રભુ મરિયમને પસંદ કરે છે પોતાની જાતને પ્રગટ કરવાનો? કારણ કે પ્રભુ એ લોકોની પરિસ્થિતિ જોઈતી. અને કદાચ તમે એવું કહેશો આજે સવારે, કોઈને ખબર નથી, કોઈ મને સમજતું નથી, કોઈ જાણતું નથી હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું. પણ આ પહેલી ઈસ્ટર છે કે જ્યારે પ્રભુ કહે છે કે હવે એ સમય બદલાઈ ગયો છે, હવે એવું તમે એકલા નથી, હવે તમને જોનાર કોઈ નથી, એવું નથી. હવે હું તમારા પર ધ્યાન રાખું છું, હું તમને જોઉં છું, હું તમારી સાથે ચાલું છું, તમારી સાથે ઊભો રહીશ, હું તમારા દુઃખમાં ભાગ લઈશ. તમે કદી હવે એકલા પડવાના નથી. પછીથી એક બહુ સરસ વાત છે ત્યાં આગળ, કે છે કે ત્યાં આગળ મરિયમને એ લોકોએ શું જોયું હતું? કબર પરનો પથ્થર ગબડી ગયેલો હતો. આમ જોવા જાઓ તો કબર પરના પથ્થરનો ગબડી જવાની શું જરૂર હતી? કોઈ જરૂર હતી? તમે મને કહેશો કે પ્રભુ ઉઠ્યા એટલે કબરના પથ્થરને ગબડાવવાની જરૂર હતી. બરાબર છે, પણ તમે કદી વિચાર કર્યો કે પ્રભુ અપર રૂમની અંદર ઉપલી મેડીમાં શિષ્યોની પાસે કેવી રીતે ગયા? ત્યારે કહે છે કે એનો દરવાજો બંધ હતો, શિષ્યો ગભરાઈને અંદર દરવાજો બંધ કરીને બેઠા હતા, પ્રભુ દિવાલની આરપાર થઈને એમની પાસે ઉભા રહ્યા. તો તમને એવું લાગે છે કે કબરનો પથ્થર ના ખસ્યો હોત તો પ્રભુ બહાર ના આવી શક્યા હોત? કબરના પથ્થરને ખસવાની જરૂર શું હતી? શું જરૂર હતી? પ્રભુ કબરનો પથ્થર પ્રભુને કબરની અંદર નહોતો રાખી શકતો, પ્રભુ એ પથ્થરની આરપાર આવી શકતા હતા. તો પથ્થરને ગબડાવવાની જરૂર શું હતી? પ્રભુને બહાર નીકળવા માટે જરૂર નથી, પણ એ મને ને તમને ખબર પડે એટલા માટે જરૂર હતી. કારણ કે મરિયમે જ્યારે માથું નમાવીને અંદર જોતી હતી ત્યારે એણે શું જોયું? એકચ્યુઅલી તમે જોવા જાઓ ને, જૂનો કરાર જો તમે વાંચો તો જૂના કરારની અમુક કલમો તમારી આગળ વાંચવા માંગુ છું. ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તમે નિર્ગમનનું પુસ્તક એનો 25મો અધ્યાય જો તમે વાંચો તો ત્યાં આગળ જે કરાર કોષ અને દયાસનની જે વર્ણન કરવામાં આવ્યું છે, દયાસનની જે બાબતો છે, ત્યાં લખવામાં આવ્યું છે કે દયાસનની ઉપર કરાર કોષની અંદર શું હતું કે શિલાપાટી હતી, 10 આજ્ઞા હતી, માના હતું, અને ફારૂની ફણગા ફૂટેલી બદામના ફણગા ફૂટેલી લાકડી હતી. પણ એની ઉપર દયાસન હતું, અને દયાસનની ઉપર 2 કરુબ હતા. જ્યારે પ્રભુ ઈસુ જન્મ્યા ને ત્યારે હજારો દૂતો આવ્યા હતા. પ્રભુ ઉઠ્યા ને ત્યારે 2 જ દૂત આવ્યા હતા. કેમ? અને એક દૂત માથાએ હતો, એક દૂત પથ્થર હતો. ત્યાં ખાલી કબર હતી જેને પર પ્રભુનું લોહી હતું. અને એક દૂત એ માથાએ હતો ને એક દૂત પગે હતો. એટલે તમે જુઓ કે જે દયાસનની જે વાત જે છે જૂના કરારમાં,
એ મરિયમને પ્રભુએ બતાવી કે ઓકે, હું કબરનો પથ્થર હટાવી દઉં છું. હવે તું જો કે આ દયાસન છે. દયાસનની ઉપર પ્રમુખ યાજક રક્ત લઈને છાંટવા જતો હતો કે જેથી કરીને ઇઝરાયલના પાપોની માફી થાય. અને પ્રભુ એ દયાસન અહીંયા મરિયમને બતાવી રહ્યા છે કે ઓકે, હું પથ્થર હવે ખટાવી કાઢું છું, આની પર મારું લોહી પડેલું છે, જો આ રહ્યું દયાસન. એક બાજુ એક દૂધ છે, બીજી બાજુ બે દૂધ છે, અને હવે તારા બધા તમારા જીવનના બધા પાપોની માફ કરું છું. પ્રભુ બતાવવા માંગતા હતા કે જો હવે તમારા પાપોને માટે રક્ત દયાસન પર છાંટી દેવામાં આવ્યું છે. પથ્થર શા માટે ગડબડાવવામાં આવ્યો? પ્રભુને બહાર આવવા માટે નહીં, મને ને તમને બતાવવાના માટે કે તમારા ને મારા પાપ માફ કરી દેવામાં આવ્યા છે. હવે જો હું તમને તદ્દન બીજા સબ્જેક્ટ પર લઈ જવા માંગુ છું, અને એ સબ્જેક્ટ કદાચ જો તમે વિચારો તો હું તમને આ રીતે પૂછવા માંગુ છું કે પ્રભુ ઈસુનું મરેલામાંથી ઉઠવું શા માટે ઇમ્પોર્ટન્ટ છે? પ્રભુ ઈસુનું મરેલામાંથી ઉઠવું શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તમે જુઓ, પહેલા પિતરના 3 અધ્યાયની 18મી કલમમાં તમે વાંચો તો ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે ત્યાં પહેલા પિતર 3:18 ની અંદર એ પ્રમાણે લખવાનું છે કે પ્રભુનું શરીર મૃત્યુ પામ્યું પણ એનો આત્મા જીવંત થયો. લુકને લખેલી સુવાર્તા 23મા અધ્યાયની 46મા કલમમાં પ્રભુ ઈસુ પોતે કહે છે, પિતા, મારો આત્મા હું તારા હાથમાં મૂકું છું. એનો અર્થ એવો થયો કે પ્રભુનું શરીર કબરમાં મુકાયું, પ્રભુનો આત્મા ઈસુ પિતાના હાથમાં મુકાયો. ફરી કહું છું, પ્રભુનું શરીર કબરમાં મુકાયું, પ્રભુ ઈસુનો આત્મા ઈસુ પિતાના હાથમાં ઉઠાયો. અને હવે મને તમને એટલી ખબર છે કે શા માટે પ્રભુએ મરી જવું જોઈએ? મારા ને તમારા પાપના બલિદાનના માટે. મારા ને તમારા પાપના બલિદાનની કિંમત ચૂકવવાના માટે પ્રભુ ઈસુએ મરી જવું જરૂરી હતું. એને હું ક્વેશ્ચન નથી કરતો. પ્રભુ ઈસુ મરી ગયા, મારા તમારા પાપની સજા ચૂકવાઈ ગઈ. પ્રભુનો આત્મા પ્રભુ પિતાની પાસે પહોંચી ગયો છે. પછી પ્રભુ ઈસુના ડેડ બોડીને ઉઠવાની જરૂર શી હતી? પાપ તો ચૂકવાઈ ગયા છે. પ્રભુ ઈસુના જે કબરમાં મૂકેલા શરીરને ઉઠવાની જરૂર શી હતી? કારણ કે એમનો આત્મા તો ઈશ્વર પિતા પાસે છે. મારા ને તમારા પાપની સજા ચૂકાઈ ગઈ છે, એમના ડેડ બોડીને ઉઠવાની શું જરૂર હતી? હવે જુઓ, એ બાબત સમજવા માટે આપણે એટલું જ સમજી શકીએ છીએ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુ ઈસુનું મરી જવું પાપના માટે જેટલું જરૂરી છે, એટલું જ પ્રભુ ઈસુનું શરીરનું ઉઠવું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને એ એટલા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, હું બાઇબલની અંદરથી અમુક જ કલમો તમારી આગળ બતાવવા માંગુ છું. જો તમે તમારો સમય મળે તો તમે પોતે અભ્યાસ કરજો. યોહાનની સુવાર્તા 11મા અધ્યાયની 25મી કલમમાં પ્રભુ ઈસુ પોતે શું કહે છે? હું પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રભુ ઈસુએ ત્યાં મરણની વાત નથી કરી. પ્રભુ ઈસુએ એવું કહ્યું છે, પુનરુત્થાન અને હું જીવન હું છું. પ્રભુ ઈસુએ એવું કહેવું જોઈતું હતું, મરણ અને જીવન હું છું. કારણ કે મરી ગયા, તેમનું શરીર મરી ગયું હતું. પણ પ્રભુ અહીંયા યોહાન 11:25-26 એ પ્રમાણે કહે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રભુએ ખાલી એટલું જ કીધું કે જીવન હું છું અથવા અનંતકાળનું જીવન હું છું તો ઇનફ હતું. પણ પ્રભુ ઇન્ટેન્શનલી કહે છે કે પુનરુત્થાન હું છું. એનો અર્થ એવો થાય છે કે પ્રભુ ઈસુના શરીરને કબરમાંથી ઉઠવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુનો આત્મા તો મેં આગળ કહ્યું, ફરીથી રિપીટ કરું છું, જ્યારે પ્રભુએ કીધું કે પિતા, મારો આત્મા તારા હાથમાં સોંપું છું, ત્યારે પ્રભુનો આત્મા તો ઈશ્વરની સાથે છે. એમનું શરીર ખાલી બાળીમાં ગયું. પણ પ્રભુ યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયની 25મી કલમમાં કહે છે કે મારા શરીરને ઉઠવું બહુ ઇમ્પોર્ટન્ટ છે.
માર્કને લખેલી સુવાર્તા એના 16મા અધ્યાયની 6ઠી કલમમાં જો તમે વાંચો તો કહે છે કે પ્રભુ તમે કોને શોધો છો? નાઝરેતના ઈસુને, કે જેને વધસ્તંભે જળમાયો પણ એ હવે ઉઠ્યો છે, અને તમે એ જગ્યા જુઓ કે જગ્યા ખાલી છે. એ બતાવે છે કે પ્રભુ ઈસુનું શરીરમાં ઉઠવું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. 1 કોરિન્થીયોના 15મા અધ્યાયની 3 ને 4 કલમની અંદર પાઉલ પ્રેરિત બહુ એ કહે છે કે આ બહુ અગત્યનું છે, જે મને મળ્યું છે હું તમને આપું છું. પાઉલ પ્રેરિત જ્યારે પ્રભુ ઈસુ મરી ગયા તે વખતે પ્રભુના શિષ્યોમાં નહોતા, અને એટલા માટે કહે છે મને જે મળ્યું છે ને એ હું તમને આપું છું. અને શું આપે છે કે વચન પ્રમાણે એણે જીવતા થવું જ પડે, એનું શરીર ઉઠવું જ પડે. અને સૌથી ક્લાઇમેક્સની કલમ જો તમારે જોઈ હોય તો યોહાનની સુવાર્તા એનો 20મો અધ્યાય અને એની 8 અને 9 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાંથી જો તમે વાંચો તો કહે છે કે શિષ્યોના સંબંધમાં લખવામાં આવ્યું છે કે એ લોકોએ વચન સમજ્યા નહીં કે પ્રભુ ઈસુએ મરેલામાંથી ઉઠવું પડે, પ્રભુના શરીરને મરેલામાંથી ઉઠવું જોઈએ. એ લોકો સમજ્યા નહીં. મારો તમને એ સવાલ છે, બાઇબલ ચોખ્ખું કહે છે કે શિષ્યો નહોતા સમજી શક્યા કે પ્રભુના શરીરને ઉઠવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પિતરને એ લોકો નહોતા સમજી શક્યા. હું તમને એ પૂછું છું, હા તમે ઈસ્ટર ઉજવો છો, હા તમે ગુડ ફ્રાઈડે ઉજવ્યું, હા તમે માનો છો પ્રભુ જીવતા થયા છે, હા તમે માનો છો પ્રભુ તમારા પાપના માટે મરી ગયા, તમે જાણો છો કે એ ઇમ્પોર્ટન્ટ કેમ હતું? શા માટે પ્રભુના શરીરને ઉઠવાની જરૂર હતી? જો તમે જો જાણતા હો, હવે સમજવું હોય પ્રભુના વચનોના દ્વારે કે એટલું ઇમ્પોર્ટન્ટ હતું. પ્રભુ પોતે કહે છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુના વચનોમાં વારંવાર એ પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુનું મરેલામાંથી ઉઠવું ઇમ્પોર્ટન્ટ છે. મારા તમારા પાપના માફી માટે એમનું મરવાનું જેટલું જરૂર છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એમના ડેડ બોડીને રાઇઝ થવાનું. કારણ કે રોમિયોનો પત્ર 6ઠો અધ્યાય અને 30મી કલમમાં એ પ્રમાણે કહે છે પાપનો મુસારો મરણ છે. પાપનો મુસારો મરણ છે. યાકૂબનો પત્ર 1 અધ્યાય 15મી કલમમાં કહે છે કે વાસના કે લસ્ટના માટે લખ્યું છે કે એ પાપને જન્મ આપે છે, અને પાપ શું લાવે છે? મરણ લાવે છે. જેટલા પાપ કરીએ છીએ આપણે, કોઈ પણ પ્રકારનું પાપ, એ પાપ મરણ લાવે છે. પાપ મરણ લાવે છે. હવે જો પાપ નાબૂદ નથી થતું તો મરણ રહે છે, અને મરણ નથી તો એ શું સાબિત કરે છે કે પાપ નથી. ફરી કહું છું, પાપ છે તો પાપનો મુસારો મરણ છે. હવે જો પાપની સજા સંપૂર્ણપણે ચૂકવાઈ છે એ વાત સાચી છે, પણ એ જો સ્વીકારવામાં નથી આવી, પાપની જે સજા ચૂકવાઈ ગઈ છે એ સ્વીકારવામાં નથી આવી, એ એક્સેપ્ટ નથી થઈ, તો પાપની સજા કાયમ રહે. અને પાપની સજા શું છે? મરણ છે. હવે તમને એમ કહું કે જો તમને $100 દંડ થયો હોય અને તમને જેલમાં પૂરવામાં આવ્યા છે, અને તમને એમ કહે કે તમે $100 ચૂકવો તો તમને જેલમાંથી છોડવામાં આવશે. તમે $99 ચૂકવણી કરો છો પણ $1 તમને ઓછો પડે છે, તમને છોડવામાં આવશે? તમને નહીં છોડવામાં આવે, કારણ કે તમને $100ની સજા થઈ છે, $99ની નથી થઈ. $1 માટે પણ તમને છોડવામાં નહીં આવે. જો તમે આપણે ઇન્ડિયામાં તે વખતે ખબર નહીં 35% પાસ થતા હતા, 34% હોય
તો 1% માટે તમને નાપાસ જાહેર કરવામાં આવશે. જ્યાં સુધી પૂરી કિંમત બધા જ પાપ નહીં ચૂકવાય. માની લો કે મારું નામ આપું છું, રાજેશે એને જન્મથી લઈને મરણ સુધી 100 પાપ કર્યા હોય અને પ્રભુ ઈસુએ 99 પાપની સજા ચૂકવી છે અને 1 પાપની સજા નથી ચૂકવી, તો રાજેશ મરણમાંથી ના ઉઠી શકે. બીજી બાબત, જો હું કોઈ મારા વતીએ $100 સજા ચૂકવી દે છે પણ સામે એ સ્વીકારવામાં ના આવે, તમારા ખિસ્સામાં ભલે તમે આપી દીધું પણ તમને જ્યાં સુધી રસીદ ફાળીને ના આપવામાં આવે કે ઇટ ઇઝ પેઇડ, ત્યાં સુધી તમને છોડવામાં નહીં આવે. તમારે એવિડન્સ આપવું પડશે. તમારે જેલરને જઈને એવિડન્સ આપવું પડશે કે ધીસ $100 પેનલ્ટી ઇઝ પેઇડ. $100ની પેનલ્ટી પે થઈ ગઈ છે, એ એક્સેપ્ટ થયું છે, ત્યારે તમને છોડવામાં આવશે. એટલે જો રાજેશના બધા પાપની પ્રભુએ સજા ચૂકવી દીધી છે પણ એ સજાની ચૂકવણી એક્સેપ્ટ ના થઈ હોત તો ન તો પ્રભુ ઈસુ ઉઠી શક્યા હોત કે ન તો રાજેશ ઉઠી શકે છે. હવે તમે સમજો છો કે પ્રભુ ઈસુનું મરેલામાંથી ઉઠવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાપની સજા તો ચૂકવાઈ ગઈ છે પણ પાપની સજા જે ચૂકવાઈ છે એ એક્સેપ્ટ થઈ ગઈ છે અને એક્સેપ્ટ થઈ ગઈ છે, ચૂકવણી એક્સેપ્ટ થઈ ગયેલી છે. એટલે હવે પ્રભુ ઈસુ ઉઠી શકે છે અને એટલા માટે રાજેશ ઉઠી શકે છે. રાજેશ હવે કબરમાં રહી શકે નહીં. હવે તમે સમજો છો કે પ્રભુ ઈસુના માટે મરેલામાંથી ઉઠવું એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. જેટલું પ્રભુ ઈસુ પાપના માટે મરી ગયા, એમણે દંડ ચૂકવ્યો, એટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું પ્રભુ ઈસુનું ઉઠવું પણ ઇમ્પોર્ટન્ટ છે કે પાપની સજાની ચૂકવણી એક્સેપ્ટ થઈ ગઈ છે. તો પછીથી તમને એમ થાય કે મને કેવી રીતે ખાતરી થાય, હું કેવી રીતે જીવી શકું. તો એના માટે જો તમને સમય મળે તો રોમિયોનો પત્ર એનો જો 6 અધ્યાય તમે વાંચજો. હું તમને જે કહેવા માંગુ છું કે તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, પ્રભુના વચન પર વિશ્વાસ કરો છો, તમે પ્રભુને તમારું જીવન સોંપી દીધું છે, તમે તારણ પામેલા છો, બધું સાચું છે. પણ કદાચ તમે વધસ્તંભની ખોટી બાજુ ઉભા રહ્યા છો અને હજુ પણ તમે એવું માનો છો મારા અમુક પાપની સજા નથી ચૂકવેલી, મારા અમુક પાપ બાકી રહી ગયેલા છે, મારે કશું કરવાનું છે. તમે રોંગ સાઈડ ઓફ ક્રોસ ઉભા છો. રાઈટ સાઈડના ક્રોસને ઉભા રહેવાનું સમજવાના માટે તમારો રોમિયોનો પત્ર એનો 6 અધ્યાય તમે ફરી વાંચજો અને ત્યાં હું અંગ્રેજીમાં વાંચવા માંગુ છું કારણ કે એમાં વધારે સરસ રીતે લખવામાં આવ્યું છે. હું હંમેશા ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન વાપરું છું. રોમિયોનો પત્ર એનો 6 અધ્યાય અને 6 થી 11 કલમ વાંચવા માંગુ છું. નોઈંગ ધીસ એટલે પ્રભુ અહીં કહે છે કે તમે આ જાણો. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે શું તમે જાણતા નથી, શું તમે જાણતા નથી, શું તમે જાણતા નથી. પાવર પ્રેરિત વારંવાર લખે છે કે શું તમે જાણતા નથી, કારણ કે બાઇબલ એમ પણ કહે છે કે મારા લોકો નાશ કેમ પામે છે, કારણ કે જ્ઞાનના અભાવે તે લોકો નાશ પામે છે. અને પાવર પ્રેરિત શરૂઆત કરે છે, knowing this that our old man was crucified with him, that the body of sin might be done away with, that we should no longer be slave of sin. For he who has died has been freed from sin. Now if we died with Christ, we believe that we shall also live with him. એટલે જો ખ્રિસ્તની સાથે મરી ગયા છે તો ખ્રિસ્ત ઉઠ્યા છે તો હવે હું એની સાથે જીવીશ, એ ખાતરી છે. અને 9મી કલમમાં કહે છે, knowing that Christ have been raised from the dead. તમે એ જાણો, તમે જ્યારે જાણો છો અને જાણીને સ્વીકારો છો કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે, ખ્રિસ્તને મરણમાંથી
ઉઠાડવામાં આવ્યો છે. જ્યારે તમે એ જાણો છો ત્યારે શું થાય છે? Knowing that Christ, having been raised from the dead, dies no more, death no longer has dominion over him. હવે મરણનો કોઈ અધિકાર નથી. અને પછી કે છે 11મી કલમ, લાઇકવાઇઝ ઇન ધ સેમ વે, તમે તમારી જાતને જાણો. રિકન, જે ત્યાં જે શબ્દ વાપરવામાં આવે છે રિકનિંગ, કે તમે આ બાબત સમજો. હવે રિકનિંગ જે શબ્દ છે ને, જો તમને ખબર ના હોય તો એનો ગ્રીક શબ્દ જે છે લોગિઝોમાઈ. લોગિઝોમાઈ એ જે લોકો સ્ટેલિનબે કદાચ બરાબર સમજશે, એ એકાઉન્ટિંગ ટર્મ વાપરેલી છે ત્યાં પાઉલે. એકાઉન્ટિંગ ટર્મ લોગિઝોમાઈ, કે જે રિકનિંગ જેને કહીએ છીએ, એ જે ટર્મ વાપરેલી છે પાઉલ પ્રેરિતે, એ બેન્કિંગ ટર્મ છે, એકાઉન્ટિંગની ટર્મ છે. એની અંદર એ પ્રમાણે છે કે જો તમને બેંક સ્ટેટમેન્ટ આપે કે તમારા એકાઉન્ટમાં $100 છે, એ બેંક તમને સ્ટેટમેન્ટ આપે કે તમારા એકાઉન્ટમાં $100 છે, તો ઇટ ઇઝ અ ફેક્ટ કે તમારા એકાઉન્ટની અંદર બેંકમાં $100 ડિપોઝિટ છે. એ બેન્કિંગ સ્ટેટમેન્ટ થઈ ગયું. ઇટ ઇઝ અ રિટન સ્ટેટમેન્ટ. તમારા એકાઉન્ટમાં $100 છે, કોઈ એનો ના પાડી શકે નહીં. એ ફેક્ટના આધારે છે, એ કોઈ હશે કે નહીં હોય. હવે તમારા એકાઉન્ટની અંદર ધારો કે $100 છે, તમારે કોઈને $25 ચેક આપવાનો હોય, તો તમને ચિંતા થશે કે હું લખું કે ના લખું, કદાચ મારા બેંકમાં હશે કે નહીં હોય. ના, પણ તમારી પાસે બેંકનું સ્ટેટમેન્ટ છે કે તમારા એકાઉન્ટમાં $100 છે, તમારા બેંક એકાઉન્ટમાં, એ બેન્કિંગ સ્ટેટમેન્ટ છે, એ લોગિઝોમાઈ છે, એ એકાઉન્ટિંગ છે કે તમારા એકાઉન્ટમાં છે, એટલે તમે 100% એ તમે આપી શકો છો. $25 કોઈના ચેક લખી શકો છો. એ જ પ્રમાણે તમારા બધા પાપ માફ થઈ ગયા છે. એ બેંક સ્ટેટમેન્ટ છે, એ લોગિઝોમાઈ છે, એ રિકનિંગ છે, જેના વિશે પાઉલ પ્રેરિત રોમિયોનો પત્ર 6 અધ્યાયમાં કહે છે, ખ્રિસ્ત મરેલામાંથી ઉઠ્યો છે, એટલે હવે આ તમને બેંક સ્ટેટમેન્ટ આપું છું કે તમારા બધા જ પાપ વન્સ ફોર ઓલ ભૂસાઈ ગયા છે, લખાઈ ગયા છે, અને તમારા એકાઉન્ટની અંદર મિલિયન્સ એન્ડ બિલિયન્સ ડોલરની કૃપા, સાજાપણું, પ્રોટેક્શન, પ્રોવિઝન બધું તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયું છે. ઇટ ઇઝ અ બેંક સ્ટેટમેન્ટ. અને એટલા માટે પાઉલ પ્રેરિત અહીં એકાઉન્ટિંગ ટર્મ વાપરે છે કે લોગિઝોમાઈ. તમારા એકાઉન્ટમાં હવે પ્રભુની કૃપા, પ્રભુના આશીર્વાદ જમા થઈ ગયેલું છે. એ હવે તમારું છે. પ્રભુ ઈસુનું મરેલામાંથી ઉઠવું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. પ્રભુ કહે છે કે પેલા હંમેશ જતા શિષ્યોને પોતાના સંબંધીની ધર્મશાસ્ત્રમાંથી શિખામણ આપે છે. પ્રભુ મરિયમને કહે છે કે તું કબરની અંદર જો, આ દયાસન છે, આ લોગિઝોમાં એકાઉન્ટ સેટ થઈ ગયું છે, હવે બધું પે થઈ ગયું છે. પ્રભુ પોતે કહે છે જીવન તથા પુનરુત્થાન, કારણ કે જીવનની સાથે પુનરુત્થાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને યોહાનની સુવાર્તામાં આપણે જોઈએ છે કે કહે છે કે પ્રભુ ઈસુનું ખ્રિસ્તનું મરેલામાંથી ઉઠવું શિષ્યો સમજ્યા નહોતા, પણ જ્યારે આ બધી બાબતો બની ત્યારે પછી એ લોકો સમજ્યા હશે. હું તમને સવાલ કરું છું, પ્રભુ ઈસુ મરેલામાંથી ઉઠ્યા, લોગિઝોમાઈ થયું, એકાઉન્ટિંગ તમારું પાપોનું એકાઉન્ટ ક્લિયર થઈ ગયું, તમારા એકાઉન્ટમાં પ્રભુએ કૃપા ને બધી જમા કરી દીધી છે. શું તમે માનો છો પ્રભુ ઈસુ જીવતા ઉઠ્યા છે? જો તમે એવું માનતા હો કે પ્રભુ મારા પર ગુસ્સે છે, જો તમે એવું માનતા હો કે પ્રભુ મને સજા કરે છે, જો તમે એવું માનતા હો કે હું એકલો છું, પ્રભુ મારી સાથે નથી, તો હું તમને કહીશ કે તમે પણ કદાચ આ પ્રભુના શિષ્ય છો કે જેઓ ખ્રિસ્તનું મરેલામાંથી ઉઠવું એ સમજી શક્યા નહોતા કે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને હવે જ્યારે પ્રભુ જ્યારે ઉઠ્યા છે ત્યારે તમે શું બન્યા છો? બીજો કોરિન્થીયોનો 5 અધ્યાયની 17મી કલમમાં કહે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે, જૂનું જતું રહ્યું છે. એટલે પ્રભુએ તમને નવા બનાવ્યા છે. જો નવાની વ્યવસ્થા અલગ અલગ રીતની હોય છે. તમે વોલમાર્ટમાં જાઓ ને તો તમે નવી પ્લેટ કે ગ્લાસ તમે લો, પણ ઘણી વાર એની પાછળ વાંચો તો કે છે રિસાયકલ. એ નવું નથી, એ રિસાયકલ કરેલું છે.
જૂની વસ્તુને લોકો ગાળીને ઓગાળીને કે બાળીને જે કરીને પણ નવી બનાવી છે. તમે રિસાયકલ નથી, કારણ કે રોમિયોનો પત્ર 6 અધ્યાય મુજબ તમે તો મરી ગયા છો, પણ હવે તમે તદ્દન નવા છો, બ્રેન્ડ ન્યુ, નેવર એક્ઝિસ્ટેડ બિફોર. જો અત્યારે પૃથ્વીની વસ્તી 5 બિલિયન હોય અને કાલે તમારા કુટુંબમાં બાળક જન્મે છે, એ તમારા કુટુંબમાં બાળક હતું જ નહીં, પણ તમારા કુટુંબમાં એક નવા બાળકની ઉમેરો થયો, ત્યારે એ જ રીતે તમે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ માનો છો. તો જૂના તો મરી ગયા તમે, જેમ કે આપણા દાદા દાદી ગુજરી જાય છે, એ લોકો જતા રહ્યા, હવે નવું બાળક થયું, એ પ્રમાણે તમે મરી ગયા છો અને નવી ઉત્પત્તિ બને છે, તમે રિસાયકલ નથી. બીજી વાત, આપણે એવું ગીત સરસ ગાય છે, મારા પાપના ડાઘ ધોવે છે પ્રભુ, મારા પાપના ડાઘો ધોઈ કાઢે છે, પણ એકચ્યુઅલી પ્રભુ એવું નથી કે મને તમને મોટા જાયન્ટ વોશિંગ મશીનમાં નાખીને વોશ કરે છે. વી આર બ્રેન્ડ ન્યુ, બ્રેન્ડ ન્યુ. પ્રભુ તદ્દન, અને એ બાબત અહીંયા જે શબ્દ વાપર્યો છે, ગ્રીક શબ્દ વાપર્યો છે 2 કોરિન્થીયોના 5મા અધ્યાય 17મી કલમમાં, કિનોસ. કિનોસ મીન્સ એ કે છે ટોટલી ન્યૂ. પ્રભુએ મને ને તમને ટોટલી નવા બનાવ્યા છે, અને પ્રભુ પોતે પ્રથમ જનિત બન્યા છે, અને પ્રભુએ મને ને તમને, પ્રભુ પ્રથમ ઉઠ્યા છે, અને એ આધારે હવે હું ને તમે ફરી ઉઠ્યા છીએ. હું તમને લોકોને ફરીથી પહેલી ઈસ્ટર, પહેલા પુનરુત્થાનના દિવસે લઈ જાઉં છું. કદાચ તમારા જીવનમાં એવો સમય આવ્યો છે કે તમારું સ્વપ્ન હતું, તમારું ડ્રીમ હતું, જે મરી ગયું છે. તમારી આશાઓ હતી, જે મરી ગઈ છે. અને તમે કદાચ આજે એવું વિચારતા હતા કે બધું મરી ગયું, મારા જીવનમાં હવે કશું નથી રહ્યું. કબરની ઉપર તો સીલ કરી દેવામાં આવ્યું છે, એની પર સીલ મારી દીધું છે. અને પહેલી ઈસ્ટરે આ મરિયમને બીજી સ્ત્રીઓ વિચારતી હતી કે કબરનો પથ્થર કોણ અમારા માટે હટાવશે. અને તમે કદાચ આવું વિચારો છો કે મારા સ્વપ્નો છે, મારી હેલ્થ છે, મારા બાળકોના પ્રશ્નો છે, મારા બાળકો માટેના મારા સ્વપ્નો હતા, સારા દિવસોના સ્વપ્નો હતા, મારી આર્થિક સારી પરિસ્થિતિના સ્વપ્નો હતા, એ બધું મરી ગયું છે, કબરમાં દટાઈ ગયું છે, બધું મરી ગયું છે. હવે મારા માટે કોઈ આશા નથી. અને તમે કદાચ વિચારશો કે હા, બીજાના જીવનમાં પ્રભુએ કામ કર્યું છે, બીજાના જીવનમાં થયા છે ચમત્કારો, મારા માટે જ નહીં થઈ શકે. કોણ મારા માટે પથ્થર ખસેડશે? મારા તમારા માટે આજે આશા છે. સવારે જ્યારે મરિયમને બીજી સ્ત્રીઓ કબર પાસે ગઈ ત્યારે એ પથ્થર ખસી ગયેલો હતો. આજે સવારે હું તમને કહું છું કે પ્રભુ ઉઠ્યા છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રભુ ઉઠ્યા છે, તમારું એકાઉન્ટ સેટ થઈ ગયું છે. એ લીગલી પ્રભુએ તમને જે માફી આપે છે એ એવું નથી કે દયાથી, ના, પ્રભુએ લીગલી સેટ કર્યું છે. ઓકે, એક્સ એમાઉન્ટ કે આટલા પાપોની આટલી સજા હતી, ઓકે, ચૂકવાઈ ગઈ છે. પ્રભુએ બેંક સ્ટેટમેન્ટ રેડી કરી દીધું છે, બધું ચૂકવાઈ ગયું છે અને તમને આપ્યું છે. આ કબર ખુલી ગઈ છે, જોઈ લો. આ તમારું સ્ટેટમેન્ટ છે. તમારું બધા જ પાપો, તમારું બધું એ ચૂકવાઈ ગયું છે. અને હવે તમારા સ્વપ્નો સજીવન થશે, તમારી આશાઓ સજીવન થશે, તમારું સામર્થ્ય સજીવન થશે, તમારા સ્વપ્નો સજીવન થશે. કારણ કે પ્રભુ ઉઠ્યા છે. હી હેઝ રીઝન. આશા રાખું છું કે જ્યારે પ્રભુ મારા તમારા પાપના માટે મરી ગયા, જો તમે એ માનો છો તો આજે તમે એ માનો કે પ્રભુ ઉઠ્યા છે. અને પ્રભુ ઉઠ્યા છે એનો અર્થ કે એમણે જે સજા ચૂકવી છે એ એક્સેપ્ટ થઈ ગઈ છે. પ્રભુ મરી ગયા ગુડ ફ્રાઈડે પાપ ચૂકવવાના માટે, ઈસ્ટરે ઉઠ્યા, એ પ્રૂવ કરે છે કે તમારી સજાની ચૂકવણી એક્સેપ્ટ થઈ ગઈ છે, નહીં તો પ્રભુ ના ઉઠી શક્યા. અને પ્રભુ ઉઠ્યા છે એ સાબિત કરે છે કે તમારું એકાઉન્ટ સેટ થઈ ગયું છે, અને એ સાબિત કરે છે કે હવે તમે પણ ઉઠ્યા છો. આશા રાખું છું. મેં ટૂંકમાં કોશિશ કરી છે, પણ જો સમય વધારે થયો તો માફ કરજો. ઈશ્વર તમને આજે નવી આશા આપે,
અને તમે બધું સજીવન થાય તમારા જીવનમાં. થેન્ક યુ. મારી આગળ ફરીથી હારૂનનો જે આશીર્વાદ છે, પ્રિસ્ટલી બ્લેસિંગ્સ જે તમારા ઉપર ઉચ્ચારવા માંગુ છું, તમે એને સ્વીકારશો. Yeverecha Adonai v'yesim merecha Yeir Adonai panav elecha verunecha Yisa Adonai panav elecha v'yesim lecha shalom v'yesim lecha shalom yeverecha Adonai v'yeshim merecha Yeir Adonai panav elecha verunecha Yisa Adonai panav elecha v'yesim lecha shalom v'yesim lecha shalom. The Lord bless you and keep you. The Lord make his face to shine upon you and be gracious to you. The Lord lift up his face to you and give you peace. Amen.